માટે લગાવ રહ્યો છે। વર્ષ દરમિયાન અનેક એનઆરઆઈ ભારતની મુલાકાતે આવતા હોય છે। અમેરિકામાં છેલ્લા 30 વર્ષથી રહેતા એનઆરઆઈ કનકસિંહ ઝાલા હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। મૂળ પાટડી તાલુકાના જીંજુવાડા ગામના વતની કનકસિંહે જીટીપીએલની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીયોનો ભારત માટેનો અભિગમ અને વિચારો માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે એનઆરઆઈઓમાં હવે ભારત પ્રત્યેનો નજરિયો બદલાયો છે। નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ભારતમાં ઘણો બદલાવ આવ્યો હોવાનું તેઓ જણાવે છે। ભારત દેશ હવે હરણફાળ વિકાસ કરી રહ્યું છે। સાથે તેમણે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ એનઆરઆઈઓ ખુશ છે, કેમ કે અમેરિકનોમાં ભારતીયો પ્રત્યે આદર ભાવ વધ્યો છે। ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં વિપુલ તકો રહેલી છે। તેમણે જણાવ્યું કે ભારતમાં આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને પણ એનઆરઆઈઓમાં ભારે ઉત્સાહ છે અને તેમાં ભાગ લેવા પણ આવનાર છે। ગુજરાતીઓ માટે જ્યાં ભણવા માટે આવે છે અમેરિકામાં, એમના માટે ઘણી સારી તકો છે કે એજ્યુકેશન કે ભાઈ માસ્ટર્સ માટે ત્યાં આગળ આવતા હોય છે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે। તો ત્યાંનો જે સેલરી, ત્યાંનું જે સ્ટાન્ડર્ડ, ત્યાં આગળ લોકોને બહુ જ ગમે છે અને ત્યાં જ સેટલ થાય છે કે ભાઈ બિઝનેસમેનના બાળકો હોય કે આઈપીએસ આઈએએસ કે મિનિસ્ટરના બાળકો હોય કે ત્યાંનું વેધર, ત્યાં આગળ કે ભાઈ તમારે કોઈને સાહેબ કહેવાની જરૂર ના પડે અને ત્યાં ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે કે ભાઈ 5 દિવસ મંડે ટુ ફ્રાઈડે જોબ કરે, સેટરડે સન્ડે પોતાની લાઈફ એન્જોય કરે, એટલે બાળકોને પણ ત્યાં બહુ જ ગમે છે। નરેન્દ્રભાઈ જ્યારે પહેલી વિઝિટ તેમને ન્યૂયોર્ક કરી, પછી સેન ફ્રાન્સિસ્કો કરી અને હમણાં વોશિંગ્ટન ડીસી આવ્યા હતા। તો હવે નરેન્દ્રભાઈ જે આપણે વાત કરીએ પ્રમાણે પેલા મદારીનો દેશ ગણવામાં આવતા, હવે એમને આપણી સંસ્કૃતિ, આપણું શું સંસ્કૃતિ હતી એનો ખ્યાલ આવે છે। તો આપણા માટે, ભારતીયો માટે એકદમ રિસ્પેક્ટ કરે છે। હવે ત્યાં કોંગ્રેસમેન હોય, સેનેટર હોય, તમે એમની ઓફિસમાં જાઓ તો તમને ગર્વપૂર્વક તમને વેલકમિંગ કરે છે। આ મેં નજર જોયું છે કે અમે જ્યારે કોંગ્રેસમેનની ઓફિસમાં જઈએ કે સેનેટરને મળવા માટે જઈએ અને એસે કે અમે તો ત્યાં યુએસ સિટીઝન છીએ પણ એસે ભારતીય તરીકે તે રિસ્પેક્ટ એ લોટ। રિસન્ટલી અમારે તો ભારતમાં દર વર્ષે 2 થી 3 વખતે આવવાનું થાય છે અને અમારા બીજા મિત્રોને પણ મળીએ, બેઠા હોઈએ, વાતો કરતા હોઈએ, ત્યારે બધાનો એક જ સૂર હોય છે કે કેટલું ચેન્જ થઈ ગયું છે કે ભાઈ નરેન્દ્રભાઈ જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર આવ્યા અને એમની બધી જે યોજનાઓ હતી, ચોખ્ખાઈ, સફાઈ અભિયાન, તો એનાથી અત્યારે ઇવન અમારા બાળકો જ્યારે હમણાં રિસન્ટલી જ આવ્યા હતા ત્યારે પણ એમને કહ્યું કે રોડ રસ્તા, ક્લીનનેસ, એરપોર્ટ ઉપર ઘણો સુધારો લાગ્યો। એટલે બધા એનઆરઆઈ પણ હેપી છે કે ભારતમાં ઘણો જ ચેન્જીસ આવ્યો છે। અમે એના માટે બહુ જ એક્સાઇટેડ છીએ, બધા જ એનઆરઆઈ અને ગુજરાતીઓ સ્પેશિયલ, કે ભાઈ આપણા નરેન્દ્રભાઈ પોતે આપણા ગુજરાતના છે અને આપણા પોતાના છે। એટલે અમે એના ઇલેક્શન માટે સ્પેશિયલ 1 મહિનો કે 2 મહિનાની રજા લઈ અને ઓવરસીઝ બીજેપીના ત્યાંથી બધા કાર્યકર્તાઓ પણ અહીંયા આવવાના છે અને હું પણ આવવાનો છું એમાં। બુલેટિનને સમાપ્ત કરીશું। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।